વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર નંબર 3 વિચાર સુરેખ સમીકરણ યુગ્મ એનો સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 2નો ત્રીજો અને ચોથો દાખલો. પ્રશ્ન નંબર 2, કયો પ્રશ્ન? 2નો ત્રીજો અને ચોથો દાખલો. ચલો, ત્રીજો દાખલો. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાના 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. 2 અંકની સંખ્યા એટલે આપણે જોઈએ આ 25 છે, એ કઈ કહેવાય? 2 અંકની સંખ્યા. હવે આ સંખ્યા બનાવવી હોય તો આ એકમનો અંક શું થયો? 5. પણ દશકનો અંક 2 ગુણ્યા 10, તો 20 પ્લસ 5, ત્યારે શું બને? 25. એટલે 2 અંકોની સંખ્યા નો સરવાળો 9 કીધો છે, પણ આપણે 2 અંકોની સંખ્યા એટલે એક ધારો કે આપણે એકમનો અંક y ધારીએ અને દશકનો અંક x ધારીએ. એવી જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ. ચલો, 85 છે, તો 85માં એકમનો અંક શું થયો? 5, પણ દશકનો અંક શું છે? 8, પણ 8 એટલે 10 વડે ગુણવાના ને દશકના અંકને. જો 100 હોય તો એકમ દશક 100 હોય તો 100 વડે ગુણવાના. 80 પ્લસ 5, આ રીતે આખી સંખ્યા 85 બને. એ રીતે આપણે કીધું છે કે 2 અંકોની સંખ્યાનો સરવાળો. તો આપણે ધારો કે એકમનો અંક શું છે? x છે અને દશકનો અંક y છે. હવે પેલું સમીકરણ તો ઈઝી છે, 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. તો આપણે x અને y સંખ્યા મળી, એના અંકોનો સરવાળો. તો x પ્લસ y બરાબર 9. આ સમીકરણ નંબર 1 આવ્યું. x પ્લસ y બરાબર 9 થયું. હવે મૂળ સંખ્યા અહીંયા લખીએ. મૂળ સંખ્યા જેવી રીતે એકમનો અંક શું ધાર્યો છે? x ધાર્યો છે, તો દશકનો અંક શું આવે? અહીંયા આપણે જોઈતું ને 10, 8 હતું, તો અહીંયા દશકનો અંક y છે, તો શું આવશે? 10y થશે મૂળ સંખ્યા. કેમ? એકમનો અંક x છે, આપણે જોયું દશકનો અંક 8 ગુણ્યા 10 હતો, તો અહીંયા y ધાર્યો છે આપણે દશકનો અંક, તો y ગુણ્યા 10 એટલે 10y થયું મૂળ સંખ્યા. થઈ? તો મૂળ સંખ્યા આ છે. હવે શું કીધું? વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા. સંખ્યાના શું કરવાના છે? 9 ગણા. 9 ગણા કરીએ. મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યા કરતાં 2 ગણી હોય તો. હવે આપણે અંકોની અદલા બદલી કરીને સંખ્યા મેળવી લઈએ. અંકોની અદલા બદલી એટલે x ની જગ્યાએ y અને y ની જગ્યાએ x. અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. કઈ સંખ્યા મળે? 10x પ્લસ y. થઈ જાય ને અંકોની અદલા બદલી. હવે કીધું છે વળી સંખ્યાના 9 ગણા કરતાં મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાના 2 ગણા છે. એટલે મૂળ સંખ્યા કઈ છે આપણી જોડે? એના 9 ગણા. પેલી મૂળ સંખ્યા લખી દઈએ, 10y પ્લસ x બરાબર અંકોની અદલા બદલી કરતા 10x પ્લસ y. આટલા સુધી સમજણ પડી? હવે શું કીધું? વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. આ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા છે એની કેટલી છે? 2 ગણી છે, તો આને ગુણ્યા 2. જો ફરીથી સમજાવ્યું, પહેલા તો શું કીધું છે? પેલું સમીકરણ સાવ ઈઝી છે. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. અંકો ધારો આપણે એકમનો અંક અને દશકનો અંક. એકમનો અંક x છે અને દશકનો અંક y છે. એનો સરવાળો કેટલો છે? 9 છે. અહીંયા તમને સમજાવ્યું કે 25 હોય તો એકમનો અંક 5 થયો, પણ દશકનો અંક 2 છે, તો 2 કઈ રીતે આવે? 2 ગુણ્યા 10, એટલે કે 10 જે સંખ્યા હોય એને કોના વડે ગુણવાનું? 10 વડે, એટલે દશકનો અંક મળે. એવી જ રીતે આપણે અહીંયા ધાર્યું હતું કયો અંક હતો? y.
વાય હતો તો વાયને 10 વડે ગુણ્યા તો 10y પ્લસ એક્સ. પછી અંકોની અદલા બદલી કરી એટલે શું, વાયની જગ્યાએ એક્સ અને એક્સની જગ્યાએ વાય. અને પછી કીધું છે કે વળી સંખ્યાના 9 ગણા કરતા, એટલે આ સંખ્યા જે મળી એના 9 ગણા, જે મૂળ સંખ્યા છે એના 9 ગણા કરતા મળતી સંખ્યાએ અંકોની અદલા બદલી. આપણે અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે, તો તે સંખ્યા શોધો. ચલો તો હવે અહીંયા બીજું સમીકરણ શોધી લઈએ અને પછી સંખ્યા શોધીએ. 90y પ્લસ 9x બરાબર 20x પ્લસ 2y. હવે આ બાજુ જવા દઈશું. y છે અહીંયા પેલું, તો 90y પ્લસ 9x માઇનસ 20x માઇનસ 2y બરાબર 0. 90માંથી 2y જાય તો 88y. હવે 9માંથી 20, 20માંથી 9 જાય તો કેટલા આવશે? 11 આવશે, પણ કેવા? 11x બરાબર 0 થઈ. તો આ મળ્યું સમીકરણ નંબર. હવે આમાંથી કોમન કાઢીએ, શું નીકળશે? 11 કોમન નીકળશે, એટલે 8y માઇનસ એક્સ બરાબર 0 બરાબર સમીકરણ નંબર 2 મળ્યું. હવે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 સૂત્રનો કરતા લોપ કેવા, જો આમાં એક્સ છે, કરીએ સરવાળો કરીએ બંનેનો, સમીકરણ 1 અને 2 નો. તો અહીંયા લખીએ સમી 1 અને 2 નો સરવાળો કરતા. કેમ? જો અહીંયા એક પ્લસ એક્સ છે ને અહીંયા માઇનસ એક્સ છે, એટલે બાદબાકી કરવાની જરૂર નહીં પડે. આપણે સરવાળો કરીશું તો એક્સ એક્સ ઉડી જશે. ચલો પેલું છે એક્સ પ્લસ વાય બરાબર 9. પછી શું છે? બીજું સમીકરણ છે 8 માઇનસ એક્સ બરાબર 0. આ બે સમીકરણ છે. હવે આપણે સરવાળો કરીએ. 8y માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 9. તો જો પ્લસ એક્સ ઉડી જશે. 8y અને આ 1y એટલે 9y બરાબર 9, એટલે y બરાબર 1 મળશે. 9 1 y બરાબર 1 મળશે. હવે આમાં કિંમત મૂકી દઈએ તો x પ્લસ વાય બરાબર 9, તો x બરાબર 9 માઇનસ 1, એટલે x બરાબર કેટલું આવ્યું? 8 આવ્યું. એટલે x આપણે શું ધાર્યું હતું? હવે આપણે મૂળ સંખ્યા શોધવાની છે. ચલો તો હવે મૂળ સંખ્યા શોધી લઈએ. મૂળ સંખ્યા શું હતી? મૂળ સંખ્યા બરાબર 10y પ્લસ એક્સ. 10 y કેટલા છે? 1 અને પ્લસ આ, એટલે 10 પ્લસ એટલે 18 થશે. એટલે મૂળ સંખ્યા કઈ આવી? 18. અને જો અંકોની અદલા બદલી કરવામાં આવે તો કઈ સંખ્યા આવે? 81. એટલે માંગેલ સંખ્યા કઈ છે? 18. જો એ બંનેનો સરવાળો 8 વત્તા 1 કેટલા થાય? 9 થાય. અદલા બદલી કરીએ તો 81. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. શું કીધું છે? મીના 2000 રૂપિયા ઉપાડવા બેંકમાં ગઈ હતી. બેંકમાં એમણે 2000 રૂપિયા ઉપાડવા ગઈ. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે. એને શું જોઈએ છે? 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો. હવે નોટો છે, નોટો જોઈએ છે. મીનાને કુલ 25 નોટો મળી. તો કેટલી નોટો મળી એને? 100 અને 50ની. તો એક સમીકરણ બની ગયું. x પ્લસ y બરાબર 25 થશે. ટોટલ ધારો કે 50 રૂપિયાની
નોટ બરાબર એક્સ, તો 100 રૂપિયાની નોટ બરાબર વાય. હવે શું કીધું? ટોટલ બંને થઈને કેટલી નોટો જોઈએ? 25. તો આપણે લખી લઈએ એક્સ પ્લસ વાય બરાબર કેટલી જોઈએ? 25. સમીકરણ નંબર 1. હવે કીધું નોટો મળી. તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેક કેટલી નોટો મેળવી હશે? કેટલી એક્સ મેળવી હતી અને કેટલી વાય, એટલે આ શોધવાનું છે. હવે શું કીધું છે? મીના 2000 રૂપિયા ઉપાડવા માટે બેંકમાં ગઈ. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50ની અને 100 રૂપિયાની નોટો જોઈએ છે. કોની કોની જોઈએ છે? 50 અને 100ની. તો 50 અને 100 ને ટોટલ કેટલા રૂપિયા છે? 2000. તો આપણે 50ની નોટ શું ધારી છે? તો 50x વત્તા 100y બરાબર 2000. સમીકરણ નંબર 2. હવે કઈ રીતે? તો 50ની કેટલી નોટો આવશે? તો આટલા થશે. અને 100ની કેટલી નોટો આવશે? તો આટલા થશે. એટલે ધારો કે તમે 50ની 2 નોટો લાવો તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. 100ની 4 નોટો લાવો તો 4 રૂપિયા. એટલે એક્સ અને વાય મળી જશે, પછી 2000 પણ થઈ જશે. એટલે શું કીધું છે? 50ની નોટ 50x પ્લસ 100y બરાબર ટોટલ કેટલી થશે? 2000 રૂપિયા થશે. 50 રૂપિયાની કેટલી નોટ મળશે? 100 રૂપિયાની કેટલી નોટ મળશે? એ શોધીશું. એટલે આપણે 2000 રૂપિયા થઈ જશે. પહેલા જ સમીકરણ મળી ગયું. ચલો હવે સમીકરણ શું મળ્યું? એક્સ પ્લસ વાય. એકમાંથી સમીકરણ જે છે એમાંથી બાદ કરીએ. ચલો બાદ કરીએ, અથવા તો અહીંયા ગુણી દઈએ તોય ચાલે 50 વડે. 50 વડે ગુણતા સમીકરણ 1 ને 50 વડે ગુણતા તો શું મળે? સમીકરણ 50x પ્લસ 50y અને 1250 થાય ને? 25 ગુણ્યા 50 કરો થાય 5 દુ 10. જો 5 5 25 વધી 2 5 દુ 10 120 એટલે 1250 રૂપિયા. 1250 થયા. આ સમીકરણ નંબર કયું આવ્યું? 3. હવે આપણે જોઈએ સમીકરણ 2 માંથી સમીકરણ બાદ કરતા. ચલો બાદ કરીએ. સમીકરણ 2 માંથી 2 કયું છે? 50x પ્લસ 100y બરાબર 2000. ત્રીજું કયું મળ્યું? 50x પ્લસ 50y બરાબર 1250. બાદ કરીએ એટલે નિશાની બદલાઈએ. માઇનસ માઇનસ અને માઇનસ. આ તો ઉડી જશે. 100માંથી 50y મોટા 100 એટલે એની નિશાની અહીંયા કરીએ 0 5. 9માંથી 2 જાય તો 750 આવશે ને? 750. હવે y બરાબર 750 ભાગ્યા 50 એટલે કેટલા આવશે? 15. y બરાબર કેટલા આવશે? 15 પા 75. એટલે y કેટલું મળ્યું? 75. હવે આપણે જોયું હતું y ની કિંમત સમી 1 માં મૂકતા. સમી 1 શું છે? x પ્લસ વાય બરાબર 25. શું છે? સોરી, y બરાબર 15 મળશે. જોયું ને? 15 પા 75. x પ્લસ વાય બરાબર 25. x પ્લસ 15 બરાબર 25. તો x બરાબર 25 માઇનસ 15. તો x કેટલું મળશે? 10. x શું ધારી હતી આપણે? 50ની નોટ ધારી હતી. તો આપણે લખીશું 50 રૂપિયાની કેટલી નોટ મળશે? 10. અને 100 રૂપિયાની 15.
અહીં 100 ધારી તો 50 રૂપિયાની કેટલી નોટ? 10 નોટ મળે અને 100 રૂપિયાની 100 રૂપિયા શું ધારી તું? વાય 100 રૂપિયાની 15 નોટ મળે. જો 50 રૂપિયાની 10 મળે એટલે 500 થાય અને 100 રૂપિયાની 15 નોટ મળે 1500 વત્તા 500 એટલે થઈ ગયા 2000.